ઘણા દર્દીઓ મને પૂછતા હોય છે કે સર આ કીહોલ કાર્ડિયક સર્જરી શું છે? તો ચાલો આજે આપણે જાણીશું કીહોલ કાર્ડિયક સર્જરી વિશે વિગતવાર. હું ડૉક્ટર મલકેશ તરસરિયા, કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ થોરેસિક સર્જન એટલે કે હાર્ટ સર્જન તરીકે સુરતમાં કાર્યરત છું. કીહોલ કાર્ડિયક સર્જરી એ બેઝિકલી કીહોલ જેટલી કાર્ડિયક સર્જરી નથી હોતી કે કીહોલ જેટલો કાપો નથી હોતો. કીહોલ કાર્ડિયક સર્જરીનું કન્વેન્શનલ નેમ છે કે સાયન્ટિફિક નેમ છે મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી. સામાન્યતઃ હાર્ટની સર્જરી બે પદ્ધતિથી થાય છે, જે કોમનલી અત્યાર સુધી ચાલતી આવે છે કે જેમાં છાતીના મધ્ય ભાગનું હાડકું કે જેને સ્ટર્નમ બોન કહેવામાં આવે છે એ હાડકાને બે ભાગમાં વહેંચી કાઢવામાં આવે છે. ત્યાર પછી હાર્ટનું એક્સપોઝર પ્રોપર લઈને હાર્ટની સર્જરી કરવામાં આવે છે. આ કોમન મેથડ છે અને અત્યાર સુધી લગભગ દરેક કેસમાં આ પદ્ધતિથી સારવાર થાય છે. કીહોલ કાર્ડિયક સર્જરી અથવા મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી એ લેટેસ્ટ પદ્ધતિ છે કે જેમાં છાતીના હાડકાને કાપવામાં નથી આવતું અને હૃદયની ડાબી બાજુ અથવા જમણી બાજુથી બે પાંસળીઓની વચ્ચેથી લગભગ 4-5 સેન્ટીમીટર જેટલો કાપો મૂકીને હાર્ટના ઓપરેશન કરવામાં આવે છે. જ્યારે બાયપાસની જરૂર હોય ત્યારે ડાબી બાજુથી કરવામાં આવે છે. વાલ્વનું ઓપરેશન કે હૃદયના પડદાનું ઓપરેશન એવું કંઈ કરવાનું હોય ત્યારે જમણી બાજુથી કરવામાં આવે છે. તો આ છે મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી કે જેમાં છાતીનું મુખ્ય હાડકું કાપ્યા વગર કે કોઈ પણ પ્રકારનું હાડકું કાપ્યા વગર બે પાંસળીઓની વચ્ચેથી હૃદયના ઓપરેશન કરવામાં આવે છે. તો આ ઓપરેશન કયા દર્દીઓમાં અને કયા રોગમાં શક્ય થઈ શકે? સામાન્યતઃ દરેક બાયપાસ સર્જરી અથવા તો વાલ્વના ઓપરેશન અથવા તો હૃદયના પડદાના કાણાના ઓપરેશનમાં આ પદ્ધતિ અપનાવી શકાય. પણ કયા દર્દીઓમાં આ પદ્ધતિ ના અપનાવી શકાય? બહુ જ ઓબેસ દર્દી હોય કે જે મેદસ્વી હોય, ફેટનું પ્રમાણ વધારે હોય, તો એવા દર્દીઓમાં આ તકલીફ આપી શકે છે. કેમ કે ફેટ વધારે હોવાને કારણે જ્યારે આપણે 4-5 સેન્ટીમીટરનો કાપો મૂકીને જતા હોય ત્યારે એક્સપોઝર કે અંદર જવાનો જે વ્યૂ છે, સર્જન વ્યૂ, એ એકદમ ઓછો હોય છે અને ઘણીવાર આ ઓપરેશન મેદસ્વીપણું ધરાવતા દર્દીઓમાં અથવા તો ઓબેસ દર્દીઓમાં તકલીફ આપી શકે છે. બીજા કયા દર્દીઓમાં આ ઓપરેશન નહીં થઈ શકે? કે જેમને હૃદયની કાર્ય કરવાની ક્ષમતા એકદમ ઓછી હોય, હૃદય એકદમ નબળું પડી ગયું હોય, એકદમ ક્રિટિકલ બ્લોકેજ હોય કે જેના ઓપરેશન દરમિયાન ઇમરજન્સી સિચ્યુએશન થવાની શક્યતા રહી શકે છે. તો આવા દર્દીઓમાં આ પદ્ધતિથી ઓપરેશન કરવું તકલીફ આપી શકે છે. બીજા કયા દર્દીમાં આ ઓપરેશન શક્ય નથી? કે જેમાં પગની નસોની તકલીફ હોય કે આ ઓપરેશન કરવા માટે પેરિફેરલ બાયપાસ કે હાર્ટ લંગ મશીન પર જવા માટે પગની નસોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પગની નસોની તકલીફ હોય દર્દીને અથવા તો પગની નસોમાં બ્લોકેજ હોય ત્યારે પેરિફેરલ બાયપાસ પર જવું શક્ય નથી હોતું. તો આવા દર્દીઓમાં પણ આ પદ્ધતિથી ઓપરેશન કરવું લગભગ શક્ય નથી હોતું. હૃદયના તકલીફની સાથે કે વાલ્વની કે નસોના બ્લોકેજની સાથે કદાચ કિડનીની બીમારી હોય કે ફેફસાની તકલીફ હોય કે પેશન્ટ ડાયાલિસિસ પર હોય કે મગજ પર અસર થઈ હોય કે પેરાલિસિસનો એટેક આવ્યો હોય, આવા વગેરે બીજા કોઈ પણ સાથે બીમારી હોય તો એવા દર્દીઓમાં પણ આ પદ્ધતિથી ઓપરેશન કરવામાં તકલીફ પડી શકે છે. કીહોલ બાયપાસ સર્જરી અથવા મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરીના શું ફાયદા છે? ફાયદામાં એ છે કે આપણે કોઈ પણ પ્રકારનું હાડકું કાપવાની જરૂર નથી પડતી. તો પેશન્ટને રિકવરી જે નોર્મલ પદ્ધતિ કરવામાં આવે છે જેમાં 5-6 દિવસ રિકવર થતા લાગે છે, આમાં દર્દી 2-3 દિવસમાં રિકવર થઈ શકે છે. રૂટીન ડે ટુ ડે એક્ટિવિટીમાં આવતા દર્દીને અઠવાડિયું 10 દિવસ જેટલો સમય લાગે, જ્યારે કન્વેન્શનલ ટેકનિકમાં ઘણીવાર દર્દીને 15 દિવસથી મહિના જેટલો સમય લાગે છે. બીજું, જ્યારે કન્વેન્શનલ ટેકનિકથી હાડકું કાપીને એટલે કે સ્ટર્નમ બોન કટ કરીને ઓપરેશન કરવામાં આવે છે ત્યારે કોઈક દર્દીમાં બ્લીડિંગનું રિસ્ક વધી શકે છે અને લોહી વધુ પડતું વહી જવાની શક્યતાઓ રહી શકે છે, જેની શક્યતાઓ 1-2% હોય છે. જ્યારે મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરીમાં કોઈ હાડકું કાપવામાં નથી આવતું, જેથી બ્લીડિંગનું રિસ્ક નહીવત જેવું હોય છે. ઘણીવાર આટલા મોટા કાપાની સાથે ડાયાબિટીક દર્દીઓમાં થોડા ઘણા પ્રમાણમાં 1-2% ચાન્સીસ રહે છે કે ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ રહી શકે છે. જ્યારે કાપો મોટો હોય ત્યારે આ શક્યતાઓ વધી શકે છે. પણ જ્યારે મિનિમલ ઇન્વેઝિવથી 4-5 સેન્ટીમીટરનો સાઈડ પર કાપો પાડવામાં આવે છે અને કોઈ હાડકું કે બોન કટ કરવામાં નથી આવતું ત્યારે ઇન્ફેક્શનના ચાન્સીસ પણ એકદમ નહીવત હોય છે. તો કયા પ્રકારના હૃદયની તકલીફમાં અથવા કયા પ્રકારના દર્દીમાં કીહોલ કાર્ડિયક સર્જરીથી ઓપરેશન કરવું એટલે કે મિનિમલ ઇન્વેઝિવ ટેકનિકથી કરવું કે કન્વેન્શનલ ટેકનિકથી કરવું, એનો નિર્ણય ઓપરેશન કરનાર સર્જન પર જ છોડી દેવો જોઈએ.